Hey guys, here we'll be starting our vlog with the same energy, with the same intensity. હું આવી ગયો છું એક નવો વ્લોગ લઈને ફૂલ એનર્જી સાથે અને આજનો વ્લોગ રિલેટ કરે છે આપણે પિક્ચર જોવા જવાનું છે, મૂવી જોવા જવાનું છે અને એ મૂવી છે પુષ્પા 2 જે ટ્રેન્ડિંગ મૂવી છે આજની, બરોબર છે. એને સ્ત્રી 2ના રેકોર્ડ તોડી દીધા, પછી એને ઘણા બધા એનિમલના રેકોર્ડ તોડી દીધા જે ગયા ડિસેમ્બરમાં આવ્યું હતું, બરોબર છે. અને આપણે પીવીઆરમાં જવાનું છે અને એ બી 4DXમાં જવાનું છે. એ એક્સપિરિયન્સ લેવાનો છે, બરાબર. એક્સપિરિયન્સ મેં તો લઈ લીધો છે પણ ફેમિલીવાળાને બાકી હતો એટલે ટિકિટ લઈ કાઢી, બરાબર છે. 2 દિવસ પહેલાં લેવી પડે છે અને બ્લેકમાં બી ટિકિટ વેચાય છે. બોમ્બેમાં તો બ્લેકમાં બી ટિકિટ વેચાય છે અને આપણે અહીંયા પણ બ્લેકમાં બી ટિકિટ વેચાય જ છે, બરાબર છે. એ આપણી ટિકિટનો ભાવ જે પરથી હોય એ પરથી ડબલ ટિકિટનો ભાવ થઈ ગયો છે, બરાબર છે. અને થિયેટરવાળા પણ હવે શીખી ગયા છે, ટાઈમ વાઇઝ ટિકિટનો ભાવ નક્કી કરે છે, બરાબર છે. કારણ કે બપોરે જવું હોય તો થોડા બપોર પછી સાંજનું જવું હોય તો એનાથી વધારે, રાતનું જવું હોય તો એનાથી વધારે, એ પણ શીખી ગયા છે આવી રીતે, બરોબર છે. આજે પુષ્પા 2 જોવાનો પ્લાન છે, ફૂલ એનર્જી સાથે જઈશું આપણે, બરોબર. અને જોઈ લો પેલા ભાઈ જો છુપાઈ પેલા ભાઈને જ પેલા લઉં છું. ધૈર્યભાઈ અમારો વ્લોગ છે, કેવું લાગ્યું તમને ખાવાનું? કઈ આઈટમ છે? ગાજરની ખીર. હું તમને ઓનેસ્ટ રિએક્શન બતાવીશ, બરોબર છે. મૂવી કેવું છે કેવું નહીં તમને બધા જગ્યાએથી રિવ્યૂ મળ્યા હશે, પણ હું મારું પોતાનું ઓનેસ્ટ રિએક્શન તમને કહીશ, કેવું છે પિક્ચર કેવું નહીં આજ રાત સુધીમાં તમને કહી દઈશ, બરોબર છે. આજ તો સવારે છે અને આજે 11મી તારીખ છે અને આજે ઓફિસ જવાનું છે. ઓફિસ જઈને પછી થોડા વહેલા છૂટી જઈશું ને પછી જઈશું વેન્યુમાં અને મૂવી જોઈશું ને, પણ તમને મૂવીનું બધું જ બતાવીશ કેવું છે કેવું નહીં, બરોબર છે. આજનો આઉટફિટ આપણો જોઈ લો આવી રીતે છે, જોઈ લો જોઈ લો ભાઈ. આ ગાડીનો નિશાન છે અને આર્ટિસ્ટ છે. જો આ રબર હતું અહીંયા, હા આનો જે ઉપરનો અડધો ભાગ આવે ને અહીંયા ચોટેલો છે. हाँ ये देखो ये आर्ट है, ये आर्टिस्ट है. કમલેશભાઈ ખાઈને ઊભા થઈ ગયા છે ભાઈ. કમલેશભાઈ તમે મારા વ્લોગ જોવો છો? હા હા, બ્લોગ તો જોવા પડે ને તમારે. આપણા વ્લોગમાં તમે પછી કમલેશજી નોટરી કરી આવું. હા નોટરી અને પુષ્પા 2 જોવા આવી ગયા છે અમદાવાદ એક્રોપોલિસમાં. બધા મારી ફેમિલી મેમ્બરવાળા અંદર જતા રહ્યા છે, બરોબર છે. બીજો જો આમ પિક્ચર પડવાનું છે મસ્ત. પીવીઆર સિનેમામાં અમે આવી ગયા છે, બરોબર છે. અહીંયા બધાની પ્રાઇસ જોઈએ આપણે, જોઈ શકો, પોઝ કરીને જોઈ લેજો તમે ગાઈઝ. અમારું જે મૂવી છે 4DXમાં છે, એમાં આ બધું જે ફિલ્ટર છે એની અંદર આમ યુઝ થાય છે. વાઇન છે, મોશન છે, વોટર છે, સ્નો છે. બિલ્ડિંગ વિલ લુક सभी के दिलों का ભાઈ મૂવી જોઈને તો લીધી છે, પાર્કિંગમાં જ આવ્યો છું, પણ મારા લાઈફની બેસ્ટ એવર મૂવી છે આ, બરોબર છે. હવે અમે જઈએ, મળીએ તમને. મૂવી પતી ગઈ છે ગાઈસ. જો ત્યાં આગળ બધા રાહ જોઈને બેઠા છે મારી, દેખાયા બધા તમને. આજે ગાઈસ વેનસડે પતી ગયો છે, કાલે બહુ જ મજા આવી ગઈ મૂવી જોવાની. બેસ્ટ એવર મૂવી હતું મારા લાઈફનું, બરોબર છે. હવે એ મૂવી બીજી આનાથી સારી મૂવી લાગશે તો હું તમને કહી દઈશ, પણ મને સારી નહીં લાગે કારણ કે લાસ્ટવાળી ફાઇટ કંઈક અલગ જ હતી, બધા પિક્ચર કરતાં અલગ હતી. પુષ્પા 2નું તો બહુ જ જોરદાર મજા આવી ગઈ. હવે બીજા દિવસે જોઈશું કંઈક સારું જે પણ હશે. મેં 4DXમાં જોયું હતું આ પિક્ચર અને 4DXમાં પીવીઆરમાં મળે છે, બુક માય શોમાં બુક થાય છે, તમે જોઈ લેજો બુક માય શોમાં, બરોબર છે. હવે જઈશું ઓફિસે અને ઓફિસ જઈને રેગ્યુલર કામ ચાલુ કરીશું આપણે. આજનો આઉટફિટ આ રીતે છે, જોઈ લેજો.
તો ગાઈઝ અમારા મંદિરમાં 2-3 વસ્તુ નવી બની છે. આ એક ઘંટડી નાની હતી પણ મારી મમ્મીએ નવી લાવી દીધી છે, બરાબર છે. આ જોઈ લો, થોડી મોટી લાવી દીધી છે પેલા કરતાં. અને આ લો ગાર્ડનથી લીધી છે, બરાબર છે મારી મમ્મીએ. જો આ બધા ભગવાનનો જો આ ગાય માતા છે, આ ગણપતિ દાદા છે, આ શંકર ભગવાન છે, પાર્વતી માતા છે, અને આ જુઓ હનુમાન દાદા. જો શંકર દાદા હોય ત્યાં હનુમાન દાદા હોય ત્યાં આગળ. અને આ જોયો તમે લક્ષ્મી માતા છે. અને ગાઈઝ આ જુઓ, આ જે છે એ સ્વામિનારાયણના ફાધર છે, આ જે છે એ સ્વામિનારાયણ ભગવાનના મધર છે, અને આ છે ખુદ સ્વામિનારાયણ ભગવાન, બરોબર છે. તો કૃષ્ણ કેમનું છે લીલાબેન? પતી ગયું કામ? 10 તારીખમાં પતી ગયું કામ? પેલી બાજુનો ઓફિસમાં એક કામ પતાવી દીધું ને? ગાઈસ હવે ઉપર જઈશું, બરોબર. અહીંયા પણ માતાજીનો ફોટો છે. ઉપર જઈશું ઓફિસમાં અને ઓફિસમાં જઈને કામ કરીશું. શું કેવું લીલાબેન? તો હવે ઘરે જવા નીકળીએ છીએ. મુનિમજી જય શ્રી કૃષ્ણ. મળીએ ભાઈ કાલે. ચલો ભાઈ કાલે મળીએ આ લોકોને. જો આ લોકેશન છે, તમે જોઈ શકો છો. તમને ખબર પડે તો ઠીક છે, કોમેન્ટમાં લખજો આ લોકેશન. તો ગાઈઝ આ ગાર્ડન રેસ્ટોરન્ટમાં અમે આવી ગયા છે, શ્રી રામ લખેલી ગાર્ડન રેસ્ટોરન્ટ. જો ગાઈઝ તો અમે આ સબરી રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. સબરી રેસ્ટોરન્ટ છે અને બધી અલગ અલગ નામ આપી દીધા છે. અહીં જુઓ, આ સબરી કુટીર નામ છે, પછી અહીંયા એક સીતામઢી નામ છે, પછી ત્યાં આગળ રામ કુટીર નામ છે. આ ગાર્ડન રેસ્ટોરન્ટ છે આખી, બરોબર છે. જમવાનું તો ટોપ ક્લાસ જમવાનું છે ગાઈઝ અહીંયા. જો અમારું ફેમિલી ત્યાં બેઠું છે. તો સબરી રેસ્ટોરન્ટમાં આવા રેબિટ બી જોવા મળે છે. તો આવી રહ્યા થોડા અડધા ઘણા આવી રહ્યા. પોપટ પોપટ, આ પોપટ છે જો. કેટલા સસલા છે આ જુઓ તો. વ્હાઈટ કલરની છે આ તો. હા એ બોલાવે છે બિચારા, હે બહાર આવવું હોય બાપડા. ઓહો, નીચે બેઠા જો આ લોકો. આ લોકોનું જીવન જ યાર. ઠંડીમાં બિચારા ખરી જાય હો. સસલા પેલી બાજુ છે જો, બધા ઊંઘ્યા છે. 5 ચક્કલીઓ નહીં, પોપટ જો પોપટ. બરોબર છે. વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. સવારથી ઓફિસ ગયો હતો હું, અને ત્યાંથી બહાર ગયા હતા અમે, અને ત્યાંથી ઘરે આવી ગયો છું. વાગી ગયા હશે 12:15 થઈ ગયા હશે. તો વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો મળીએ કોઈ બીજા વ્લોગમાં. ત્યાં સુધી મારો વ્લોગ ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. ત્યાં સુધી બાય બાય, પીસ.